નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ, આ જે ટોપિક આપણે અત્યારે ચર્ચામાં લેવાનો છે એ તમારી એક્ઝામ્સ માટે માત્ર મોસ્ટ આઈએમપી નથી, મોસ્ટની થોડીક આપણે ઘાતે મૂકવી પડે એમ છે, એટલે મોસ્ટની 4 ઘાત મૂકો ને, બરાબર, મોસ્ટની 4 ઘાત આઈએમપી, એટલો મહત્વપૂર્ણ ટોપિક છે આ. ઓકે, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ, જેને આપણે ટૂંકમાં એનજીએલવી કહીએ છીએ, બરાબર, એનજીએલવી. આનું હજી અસ્તિત્વ છે નહીં, ભવિષ્યમાં બનશે, પણ પ્રશ્ન અત્યારથી આવી જશે, બરાબર. નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ. હવે જુઓ મિત્રો, ભારત અત્યારે ઘણા બધા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો ધરાવે છે, બરાબર. તમે પણ તમારા જીવનમાં આ દોર તબક્કામાં ઘણા મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો ધરાવો છો, હે ને, અને અભિયાનો ઉપર કામ કરો છો. એટલે રોજ સવારમાં આખું ગામ આરામ કરતું હોય ને તમે લોકો મજૂરીએ નીકળી જાઓ છો, મહેનત મજૂરીએ, હે ને. તો સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ અત્યારનો જે સમયગાળો છે ભારત, બરાબર, આ સમયગાળો એટલે ભારતનો અમૃતકાળ. ભારતનો અમૃતકાળ એટલે કે આઝાદીના 75 થી 100 વર્ષનો સમયગાળો. એટલે વર્ષોના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ઈસવીસન 2022 થી શરૂ કરી 2047, બરાબર. આ જે સમયગાળો છે ને એને આપણે અમૃતકાળ કહીએ છીએ. ભારત અમૃતકાળ. કોઈ પણ સદીના છેલ્લા 25 વર્ષ હોય એના માટે આવો શબ્દ વાપરી શકાય. તો ભારત અત્યારે અમૃતકાળમાં ગતિ કરી રહ્યું છે. તો ભારતને અવકાશ ક્ષેત્રે ઘણી બધી નવી સફળતાઓ આ સમયગાળામાં પાર પાડવાની છે. જેમ કે કેવી સફળતાઓ? તો કે ભાઈ માનવ અવકાશ અભિયાનો, માનવ અવકાશ અભિયાનો, જેમાં ગગનયાનનો પણ સમાવેશ થાય, વત્તા એ ઉપરાંત ગગનયાન તો જ્યારે સફળ થશે લગભગ 2027માં, બરાબર, અત્યારના ધોરણે 27નો સમયગાળો છે. આપણે આગળ એની વિશે વધારે ડિટેલમાં વાત પણ કરવાની છે. તો ગગનયાન ઉપરાંતના પણ બીજા ઘણા બધા માનવ અવકાશ અભિયાનો ફ્યુચરમાં આપણે લોન્ચ કરવાના છે. દાખલા તરીકે ચંદ્રયાન 4 અભિયાન, જેમાં ચંદ્ર ઉપરથી ખોદકામ કરીને ઘણા બધા ખડક માટીના નમૂનાઓ પૃથ્વી ઉપર પાછા લાવવા છે. માનવ ચંદ્ર અભિયાન, માણસોને 2040 સુધીમાં ભારતીય લોકોને ચંદ્ર ઉપર પહોંચાડવાના છે, સહી સલામત પાછા લાવવાના છે, બરાબર. એટલે હ્યુમન મૂન મિશન, બરાબર. માનવ ચંદ્ર અભિયાન વર્ષ કયું મેં તમને કીધું? 2040, 2040. 2028 થી 35 દરમિયાન ભારતીય અંતરિક્ષ સ્ટેશન ની સ્થાપના આપણે કરવાની છે. સમયગાળો 28 to 35, આ 7 વર્ષમાં એ આખો પ્રોજેક્ટ પાર પાડવો પડશે. આ બધા મહત્વાકાંક્ષી ફ્યુચરિસ્ટિક અભિયાન છે, ભવિષ્યના અભિયાનો છે, બરાબર. ગગનયાન, ચંદ્રયાન 4, માનવનું ચંદ્ર ઉપરનું અભિયાન, ભારતીય અંતરિક્ષ સ્ટેશન, એ સિવાય બીજા નાના મોટા ઘણા અભિયાનો છે. શુક્ર માટે શુક્રયાન મિશન છે, ઇન ફ્યુચર મંગળ માટે મંગળયાન 2 મિશન છે. આ બધા તો છે જ. આ બધા બહુ જ પ્રાયોરિટી વાળા મિશન છે. હવે આ બધા જ મિશન મિત્રો એવા છે કે જેમાં પેલોડ કેપેસિટી, બરાબર, ખૂબ વધારે જોઈએ. ઓકે, પેલોડ કેપેસિટી ઘણી બધી વધારે જોઈએ, કારણ કે તમે માણસને ચંદ્ર ઉપર મોકલવાના છો, તો જેટલા માણસો જશે અને અનુરૂપ એનું મટીરિયલ, ત્યાં તમારે વિવિધ પ્રકારના પ્રયોગો કરવાના છે. તો એ બધાના સાધનો, ટેકનિકલ બધા સાધનો, તો ખૂબ જ વધારે વજન આપણે ઊંચકવું પડશે. એટલે પેલોડ કેપેસિટીમાં સતત વધારો કરવો એ આવશ્યક બાબત છે, એ આવશ્યકતા છે. ઓકે, તો તમે બધા હોશિયાર વિદ્યાર્થી છો, ભૂતકાળના લેક્ચર્સ બહુ જ સરસ રીતે ભણીને આવેલા છો, એટલે તમને ખ્યાલ છે કે અત્યારની આપણી પેલોડ કેપેસિટી આપણે બધા જાણીએ છીએ કે વર્તમાન સમયે સૌથી વધુ શક્તિશાળી જો કોઈ પ્રક્ષેપણ યાન ભારત પાસે છે તો એ છે LVM-3, જેનું બાહુબલી તરીકે નામકરણ પણ આપણે બધા જાણીએ છીએ.
તો આ બાહુબલી ભાઈ છે તેની પેલોડ કેપેસિટી કેટલી છે? વેરી ગુડ. તો ભાઈ સંચાર ઉપગ્રહો એટલે કે જીટીઓ ઓર્બિટમાં જે સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ છીએ એ મેક્સિમમ કેટલું? 4 ટન સુધી. મેક્સિમમ 4 ટન સુધી. બરાબર. હમણાં જુઓ, બીજી તારીખે ઈસરો એક બહુ જ મહત્વનું સેટેલાઇટ લોન્ચ કરશે. બીજી તારીખે, બરાબર, CMS-03 આવશે ચર્ચામાં, કરંટમાં પણ આપણે ભણીશું. જે લોન્ચ થઈ જાય ને, મેં કીધું પછી આપણે ભણીએ. અગાઉ ભણીએ લોન્ચ ન થાય, બરાબર, કારણ વગરનો આપણો વહીવટ થઈ જાય. બરાબર. એટલે આપણે બહુ પોઝિટિવ જ છીએ લાઈફમાં. એવું નથી કે આપણને ડાઉટ છે ઈસરો ઉપર, બરાબર, પણ ક્યારેક બનતું હોય છે સેટેલાઇટ બંગાળ સુધી પહોંચી જતો હોય છે. કે ઓબ્ઝર્વેશન હમણાં ઓલું મોન્થા વાવાઝોડું આવે છે તો ઉપરથી કરીએ ને કરતા નજીકથી કરીએ કે, તો એવા બધા કોઈ દુર્ઘટનાઓ ન થાય. એટલે મેં કીધું લોન્ચ થઈ જાય, બરોબર વ્યવસ્થિત રીતે સેટ થાય, પછી આપણે એને કરંટમાં લઈ લેશું. તો એ છે ને CMS-03 એટલે કે એને બીજું ટેકનિકલ નામ છે GSAT-7R. 7A ઓલરેડી ભણ્યા, 7 ભણ્યા, GSAT-7R એવું નામ પણ એનું બીજું નામ છે. તેનું વજન છે ને 4400 kg હશે. કેટલું હશે? 4400 kg. એટલે એનો મતલબ શું થાય છે ખબર? કે LVM-3 ની કેપેસિટીમાં પણ ધીમે ધીમે સરકાર શું કરે છે? વધારો કરે છે. ઈસરોને એમાંય સફળતા મળે. એટલે કે જ્યારે એ લોન્ચ થશે ને ત્યારે હેવીએસ્ટ સેટેલાઇટ લોન્ચ ફ્રોમ ઇન્ડિયા ઇટસેલ્ફ, ભારત પોતાની જ રીતે સૌથી મોટો વજનદાર સેટેલાઇટ મૂકશે. એનો રેકોર્ડ પણ હમણાં 2 નવેમ્બરે એટલે 3 દિવસ પછી સ્થપાશે. તો 4 ટન તો ઓલરેડી આપણે ભણીએ જ છીએ ઓફિશિયલી. 4400 kg સુધીનો જવાબ આપણને મળશે નજીકના ટાઈમમાં. અને લો અર્થ ઓર્બિટમાં આપણે વાત કરીએ તો એ કેપેસિટી કેટલી છે મિત્રો? 10 ટન. 10 ટન. ઇઝ ઇટ ઓકે? 10 ટન. તો હવે જુઓ, અહીંયા આપણે હમણાં જ જે કંઈ પણ ભવિષ્યના અભિયાનો વિશે લખ્યું છે ને, બરાબર, તો જુઓ એમાંથી આ જે ભારતીય અંતરિક્ષ સ્ટેશન પ્લસ ગગનયાન, ભવિષ્યના માનવ અવકાશ અભિયાનો, આ બધા લો અર્થ ઓર્બિટ સાથે સંકળાયેલા છે. ચંદ્ર અભિયાન, બરાબર, ચંદ્રયાન 4, આ બધા ખૂબ દૂરના અભિયાનો છે. ક્લિયર થાય છે? એટલે ભારતે એવું નવું લોન્ચર બનાવવું પડે કે જેની કેપેસિટી આ બંને પરિપ્રેક્ષ્યમાં, બંને સંદર્ભમાં અત્યારે જે છે એના કરતા ઘણી બધી વધારે હોવી જોઈએ. ક્લિયર થાય છે? એટલે 10 ટનથી તમે મોટી સફળતા પ્રાપ્ત કરી શકો નહીં. ક્લિયર? 4 ટનથી તમે મોટી સફળતા પ્રાપ્ત કરી શકો નહીં. તમારે વધુ હેવી સેટેલાઇટ કે વધુ હેવી પેલોડ ઊંચકો એટલી ટેકનોલોજી તમારી પાસે હોવી જોઈએ. આ વાત ક્લિયર થાય છે? તો આ બધી જ બાબતોના ઉકેલના ભાગ સ્વરૂપે ખાસ ધ્યાન રાખજો, સરકાર અને ઈસરો એવું ઈચ્છે છે કે આગામી સમયમાં આપણે લોકો નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલનો વિકાસ કરીએ. હવે એનજીએલવી પ્રિલિમ્સમાં વિધાનોવાળા સવાલમાં આવી શકે. એનજીએલવી મેં હમણાં જ તમારાથી જે જૂની બેચ છે ને મેઇન્સમાં આ સવાલ તૈયાર કરાવડાયો. શા માટે એનજીએલવી નો વિકાસ થઈ રહ્યો છે? એનું મહત્વ શું? આ 100% મેઇન્સમાં પૂછાય એ ટાઈપનો સવાલ થાય કે ભાઈ ઈસરો શા માટે એનજીએલવી નો વિકાસ કરે છે? એના કારણો આ છે. હવે આપણે એની બધી ટેકનિકલ બાબતોને પણ ખાસ ધ્યાને લઈ લઈએ. તો જો મિત્રો આગળ લખો તમે એમાં, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ એનજીએલવી, તો તેના વિકાસને આગળ વધારવા માટે થઈ સપ્ટેમ્બર 2024 એક્ઝેક્ટ તારીખમાં જવાનું થતું નથી, તમે ખાલી 2024 લખો તો બી ચાલે. એટલે 18 સપ્ટેમ્બર 24 ન લખો તો બી ચાલે, માત્ર આપણે સપ્ટેમ્બર 24 ને ધ્યાને રાખીએ. સપ્ટેમ્બર 2024માં ભારત સરકાર એટલે કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા એનજીએલવી ના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. અપ્રુવલ મળી ચૂકી છે, મંજૂરી આપવામાં આવી. મેન્સમાં પૂછાય તો સપ્ટેમ્બર 24 નો ઉલ્લેખ કરવો. ઓકે, કે કેન્દ્ર સરકારે આ સમયમાં, કેન્દ્ર સરકાર લખો, ભારત સરકાર લખો, કેન્દ્રીય કેબિનેટ લખો. ઓકે, તો એનજીએલવી ના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ મંજૂરી જે છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, એ વિકાસ કોણ કરશે? ઈસરો કરશે. કોણ કરશે? ઈસરો. સ્વાભાવિક છે.
અત્યાર સુધી ઈસરોએ એટલા વર્ષોથી કામ કર્યું છે, બધા જ રોકેટ્સ બનાવ્યા છે, સાઉન્ડિંગ રોકેટ્સ લઈને LVM-3 બાહુબલી સુધીના. તો આ વિકાસની કામગીરી ઈસરો દ્વારા કરવામાં આવશે. બરાબર, ઈસરો દ્વારા થશે. આ કામગીરી માટે સરકારે ટોટલ રૂપિયા 8,240 કરોડની ફાળવણી કરી છે એક રોકેટ ટેકનોલોજીના વિકાસ માટે. 8,240 કરોડ રૂપિયા. બરાબર, આ આંકડો મેઇન્સમાં લખવો ફરજિયાત છે. પ્રિલિમ્સમાં પણ કદાચ આ રીતે પ્રશ્ન આવી શકે. મેઇન્સમાં તો કમ્પલસરી લખવાનો જ છે. જો પૂછાય કે ભાઈ NGLV શું છે, તો એના વિકાસની બાબતોને ધ્યાને રાખીને આ આંકડો લખવાનો છે. આ વિકાસ કેટલા સમયમાં તમારે પૂરો કરવાનો છે, તો એના માટેની ટાઈમલાઈન છે 8 વર્ષો. 8 વર્ષો એટલે કે 96 મંથ્સ. ઉલ્લેખ છે 96 મહિનાઓ, દિવસો નહીં લખતા. પછી એને ઘરે જઈને કેલ્સી વેલ્સી મારી દે કે ઉભા રહ્યો, હાલો 96 મહિનાઓ સાહેબે કીધા છે, હું દિવસો સેકન્ડ ગણીને જાઉં. મેઇન્સમાં મને આ લોકો 10 માર્ક એક્સ્ટ્રા આપી, 10 માર્ક્સના સરમાં 20 માર્ક્સ આપે, પાડી દેશે ઓલા પેપર ને પાડી નાખશે. એટલા બધા વધારે આંકડા ભેગા કર્યા હતા. 96 મહિનાઓનો સમયગાળો. આ 96 મહિનાનો ઉલ્લેખ સરકારની સાઇટ ઉપર છે એટલે હું અહીંયા લખાવું છું. કદાચ બની શકે કે પ્રિલિમ્સમાં પણ આ 96 મહિનાનો ઉલ્લેખ થાય. 8 વર્ષો 96 મહિના. તો જો ધ્યાનથી 2024 થી કામગીરી ચાલુ થઈ છે, તો 8 વર્ષ એડ કરો તો 2032 સુધીનો સમયગાળો જોવા મળે. એટલે આ સમયગાળા દરમિયાન એનો વિકાસ થશે. 2024 થી 2032 સુધી. ચલો, અહીંયા સુધીના મુદ્દા ક્લિયર છે બધાને? યસ ઓર નો? ઓકે. હવે જુઓ મિત્રો, NGLV જે છે એ કયા ટાઈપનું આખું પ્રક્ષેપણ યાન હશે? તો કે ભાઈ તેની ઊંચાઈ, થોડાક ટેકનિકલ ફીચર્સ ધ્યાને રાખીએ. એ હશે 93 મીટર, 93 મીટર. હમણાં આપણે SSLV ભણ્યા 34 મીટર. બરાબર. પછી PSLV ભણ્યા 44 મીટર. GSLV Mach 2 51 મીટર. લોન્ચ વ્હીકલ Mach 3 43 મીટર. તો અત્યારે જે છે ને એનાથી ઓલમોસ્ટ ડબલ હાઇટ વાળું હશે. સમજમાં આવ્યું? ઓલમોસ્ટ ડબલ હાઇટ વાળું એટલે 93 મીટર. તો આ આંકડો મેઇન્સમાં તો લખી જ નાખવાનો છે, 93 મીટર. બરાબર. બીજું, તેનું પોતાનું જે વજન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તેનું પોતાનું વજન એ છે 1000 ટન હશે. એમ જ્યારે વિકસિત થશે ત્યારે એનું વજન કેટલું હશે? 1000 ટન. જો અત્યારે આપણે ભણ્યા SSLV 120 ટન, PSLV 320 ટન, GSLV Mach 2 420 ટન અને લોન્ચ વ્હીકલ Mach 3 640 ટન. તો અત્યાર સુધીના જેટલા પણ આપણી પાસે કાર્યરત રોકેટ્સ છે એની આપણે વાત કરી તો એના વજન એટલા છે. તો હાઈએસ્ટ લોન્ચ વ્હીકલ Mach 3 નું વજન કેટલું છે? 640 ટન. મતલબ PSLV થી ડબલ. PSLV 320 ટન છે અને આ 640. તો નેક્સ્ટ જનરેશન જે હશે એ કેટલું હશે? 1000 ટન. સમજમાં આવ્યું? 1000 ટન જેટલું એનું પોતાનું વજન હશે. હવે સૌથી મહત્વની વાત છે એ છે પેલોડ કેપેસિટી. પેલોડ કેપેસિટી. પ્રિલિમ્સમાં પેલોડ કેપેસિટી ઉપર અચૂકપણે સવાલ આવી શકે જ્યારે અહીંયાથી સવાલ નીકળે તો. પેલોડ કેપેસિટી એ લોકો એવું કહે છે કે ભાઈ લોન્ચ વ્હીકલ Mach 3 ની જે પેલોડ કેપેસિટી છે, ઓકે, એના કરતા 3 ગણી. એના કરતા 3 ગણી. લોન્ચ વ્હીકલ Mach 3 ની જે કેપેસિટી છે એના કરતા 3 ગણી. તો સ્વાભાવિક છે કે લો અર્થ ઓર્બિટમાં 10 ટન છે તો કેટલા ટન થઈ જશે? 30 ટન. યસ ઓર નો? હા કે ના? લોન્ચ વ્હીકલ Mach 3 જે છે એની પેલોડ કેપેસિટી અત્યારે જેટલી છે, તો આ નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ તૈયાર થશે એની કેપેસિટી એના કરતા કેટલા ગણી હશે? 3 ગણી. તો LVM-3 બાહુબલીની અત્યારની લો અર્થ ઓર્બિટની કેપેસિટી કેટલા ટન છે? 10 ટન. તો આ કેટલા ટન હોય? 30 ટન. સ્વાભાવિક છે કે GTO ની અંદર અત્યારે 4 ટન છે તો ત્યારે કેટલા હશે? આશરે 12 ટન સુધીનું વજન ખૂબ દૂર સુધી ઊંચકી શકે. તો આ જે બાબત તમે લોકોએ નોંધી છે ને એ ખૂબ જ ઉપયોગી છે. એટલે મોસ્ટ ની 2-3 ઘાત લખો. મોસ્ટ IMP. બરાબર. અહીંયા સુધીના મુદ્દા ક્લિયર? હા પાડો એટલે આવું. તમે લોકો આવો બહુ છે ને ધીમા પડો છો. હા નથી પાડતો દરેક વાતમાં. હા પાડી દેવાની, પડી દેવાની. હા સર મજા આવી ગઈ. બરાબર. ચાલો હવે હું કહું ત્યારે હા પાડવાની પછી, એટલે હા નહીં પાડે રાખવાની. ચલો, આ બધા આંકડાઓ ક્લિયર થઈ ગયા દોસ્તો? ઓકે, વાહ.
હવે ઈંધણ દહન વાળો મુદ્દો સમજવો પણ બહુ જરૂરી છે, તો લખો તમે લોકો ઈંધણ દહન ના તબક્કાઓ. તબક્કાઓ રહેશે 3. તો લોન્ચ વ્હીકલ મેક 3 ને સમકક્ષ જ આપણને 3 તબક્કાઓ જોવા મળશે. બરાબર. હવે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એનજીએલવી નો ઈંધણ દહનનો ધ્યાનથી પ્રથમ તબક્કો ફર્સ્ટ સ્ટેજ એ પુનઃ ઉપયોગમાં લઈ શકાશે. ઓકે, એટલે કે પાર્શલી રીયુઝેબલ હશે, પુનઃ ઉપયોગમાં લઈ શકાશે. ઓકે, કેટલામો તબક્કો? પ્રથમ. તો બીજો અને ત્રીજો તબક્કો પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા અત્યારના ધોરણે કોઈ સંકેત મળતા નથી. એટલે એનજીએલવી પાર્શિયલી, ઓકે, આંશિક પુનઃ ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારનું પ્રક્ષેપણ યાન હશે. ઓકે, એટલે આ વાતને હું એ જ શબ્દોમાં થોડાક અલગ રીતે લખું છું કે ભાઈ આ જે છે એ આંશિક એનજીએલવી આંશિક રીતે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રક્ષેપણ યાન ટેકનોલોજી હશે. પ્રથમ તબક્કો રીયુઝેબલ રહેશે. બરાબર. ટોટલ તબક્કા 3 છે. ઓકે, પ્રથમ તબક્કો રીયુઝેબલ છે, એમાં કોઈ ડાઉટ નથી. એટલી વસ્તુ સ્પષ્ટપણે લખી છે સરકારની માહિતીમાં. આ બાબત આપણને ક્લિયરલી જોવા મળે તો આપણે શું ધ્યાને રાખવાનું, તમારે ભૂલ નહીં પાડવાની કે આ સંપૂર્ણ ઉપયોગમાં લઈ શકાય, પુનઃ ઉપયોગમાં લઈ શકાય નહીં. આંશિક શબ્દ આવો છે, પાર્શલી રીયુઝેબલ. ઓકે, થોડોક ટુકડો, મતલબ 1/3 ટાઈપ્સ તમે કહી શકો. 3 તબક્કામાંથી 1 તબક્કો. એટલે આ આંશિક શબ્દ છે ને મિત્રો, આ એકદમ એટેન્ડ કરવાનો છે અને મેઇન્સ લખો ને એમાં આંશિકની નીચે અંડરલાઈન કરવાની છે, જેથી કરીને પેપર ચેકર જો કદાચ ઊંઘમાં હોય ને પેપર ચેક કરતો હોય તો એને ખ્યાલ આવે. બરાબર, કે અચ્છા આ બાળકને આ લેવલ સુધી ખબર છે, ઈસરો હારે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એનો. બરાબર, કે હવે સીધું એ લોકો મતલબ વી નારાયણ ની રોજ મેસેજમાં વાતચીત થાય છે. આ ઈ ટાઈપના છોકરાઓ છે ને જલ્દી ભરો સરકારમાં, તો એ પ્રકારની બાબત થાય. ચલો, અહીંયા સુધીના મુદ્દા ક્લિયર. ઓકે, વાત જ્યાં અટકતી નથી. બરાબર, થોડાક હજી પણ મુદ્દાઓ આપણે ધ્યાને રાખવા પડશે. તો અહીંયા પ્રથમ તબક્કામાં સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી, આપણે જ્યારે લોન્ચ વ્હીકલ મેક 3 અને જીએસએલવી મેક 2 ભણ્યા ત્યારે ક્રાયોજેનિક ટેકનોલોજી વિશે વાત કરેલી છે. બરાબર, પણ અહીંયા સંપૂર્ણ રીતે પહેલા તબક્કાની જ હું વાત કરું છું. પ્રથમ તબક્કામાં સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવશે, ઉપયોગ કરાશે. ઓકે, સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીના ઈંધણ કયા હોય મિત્રો? ક્રાયોજેનિક ટેકનોલોજી હોય તો એના ઈંધણ આપણે કયા ભણ્યા છીએ? લિક્વિડ હાઇડ્રોજન એનું મુખ્ય ઈંધણ હોય. હું કોની વાત કરું છું? ક્રાયોજેનિકની. બરાબર, ક્રાયોજેનિક ટેકનોલોજીમાં મુખ્ય ઈંધણ શું હોય? પ્રવાહી હાઇડ્રોજન. અને સહાયક ઈંધણ તરીકે શું હોય? લિક્વિડ ઓક્સિજન. આ ક્રાયોજેનિકના ઈંધણ છે. જ્યારે હું શબ્દ સેમી ક્રાયોજેનિક વાપરું છું ત્યારે આ જે દહન પોષક ઓક્સિડાઇઝર છે, દહન પોષક પદાર્થ ઈંધણ તરીકે, એમાં ફેરફાર થતો નથી. તેમાં ફેરફાર થતો નથી. ઓકે, ખાસ સમજી લેજો. જો સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ આપણે અહીંયા પ્રથમ તબક્કામાં કરવાનો છે. પણ સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી અને ક્રાયોજેનિક ટેકનોલોજીમાં તફાવત શું છે સમજજો. ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ ઓલરેડી આપણે લોકો લોન્ચ વ્હીકલ મેક 3 અને જીએસએલવી મેક 2 ના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક અપર સ્ટેજ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેમાં કરીએ છીએ. ઓકે, તો એ સમયે ક્રાયોજેનિકના ઈંધણ કોણ છે? તો કે ભાઈ લિક્વિડ હાઇડ્રોજન, પ્રવાહી હાઇડ્રોજન. ખાસ ધ્યાન રાખજો, -252 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન રૂપાંતરિત થાય પ્રવાહી અવસ્થામાં
અને જ્યારે કોઈ પણ પદાર્થ -150 ડિગ્રીથી અથવા એનાથી નીચે તાપમાન ઉપર કામ કરતું હોય ત્યારે આપણે એના માટે શું શબ્દ વાપરીએ છીએ? ક્રાયોજેનિક કન્ડિશન અથવા ક્રાયોજેનિક ટેકનોલોજી. આ ઓક્સિજન છે એ -183 ડિગ્રી સેલ્સિયસે કેમાં રૂપાંતરિત થાય છે? લિક્વિડ કન્ડિશનમાં. તો એ મુખ્ય ઈંધણ નથી. મુખ્ય ઈંધણ સરળતાથી દહન પામે એટલે દહન પોષક પદાર્થ તરીકે LOX નો આપણે ઉપયોગ કરતા હોઈએ. આ એનું મુખ્ય ઈંધણ હોય છે. અહીંયા સુધીના મુદ્દા ક્લિયર થઈ ગયા? યસ ઓર નો? પણ આ વાત કોને લાગુ પડે? ક્રાયોજેનિક ને. પણ મારે તો અહીંયા કોનો ઉપયોગ કરવાનો છે? સેમી ક્રાયોજેનિક નો. તો સેમી ક્રાયોજેનિક છે ને એના ઈંધણોમાં કોનો સમાવેશ થાય? ખાસ તમે ધ્યાન રાખો, દહન પોષક પદાર્થમાં કોઈ ફેરફાર થતો નથી. LOX દહન પોષક પદાર્થ ક્રાયોજેનિક નું હોય કે સેમી ક્રાયોજેનિક નું હોય, લિક્વિડ ઓક્સિજન એઝ ઇટ ઇઝ રહે છે. પણ મુખ્ય ઈંધણ બંનેના બદલાય છે. મુખ્ય ઈંધણ અહીંયા હોય છે અતિ શુદ્ધ કેરોસીન. અતિ શુદ્ધ કેરોસીન, બરાબર? એટલે જેને અંગ્રેજીમાં અતિ શુદ્ધ એટલે રિફાઇન્ડ શબ્દ આપણે વાપરીશું, બરાબર? કેરોસીન ને પેરાફિન પણ કહેવાય. શું કહેવાય? પેરાફિન. તો જુઓ ધ્યાનથી, પેરાફિન તો RP એવો આપણે શોર્ટ ફોર્મ વાપરીએ છીએ, રિફાઇન્ડ પેરાફિન. ઓકે, અતિ શુદ્ધ કેરોસીન. હવે જુઓ, માની લો કે અહીંયાથી તમને લોકોને પ્રિલિમ્સનો સવાલ આપે, સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીનું મુખ્ય ઈંધણ જણાવો. અતિ શુદ્ધ કેરોસીન. સમજાય છે આખી વાત? સેમી ક્રાયોજેનિક એન્જિન હોય એનું મુખ્ય ઈંધણ હોય છે અતિ શુદ્ધ કેરોસીન, બરાબર? તો ઈસરોએ ઓલરેડી સેમી ક્રાયોજેનિક ટેકનોલોજી ના પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત કરી લીધેલી છે. ડિફરન્સ ખ્યાલ આવે છે બધાને? યસ ઓર નો? તો અહીંયા આપણને પહેલા તબક્કાની અંદર સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીના દર્શન થવાના છે. અને પહેલો તબક્કો કેવો રહેવાનો છે? રીયુઝેબલ. એટલે કે એની ફ્યુઅલ ટેન્ક, તેનું એન્જિન, એ બધું આપણે ફરીથી વાપરી શકવાના છીએ. ચલો, આ મુદ્દાઓ બધા ક્લિયર થઈ ગયા, બરાબર? અને દહન પોષક પદાર્થ તમે ક્રાયોજેનિકની વાત કરતા હો ત્યારે અને સેમી ક્રાયોજેનિકની વાત કરતા હો, એ બંને સ્થિતિમાં લિક્વિડ ઓક્સિજન રહેવાના છે. તો જો દોસ્તો, આટલા ફેક્ટ્સ તમારે ખાસ પકડવા પડશે, બરાબર? આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખવાના છે. જે 8,240 કરોડ રૂપિયાનો આખો જે NGLV પ્રોજેક્ટ છે, બરાબર, તેના અંતર્ગત તેનો વિકાસ, બરાબર, વત્તા તેના 3 પરીક્ષણોનો સમાવેશ થશે. જે 3 ફ્લાઇટ એની થશે એને આ રીતના નામ મળશે: NGLV D1, NGLV D2 and NGLV D3. 3 ફ્લાઇટ્સ સાથેનો કોસ્ટિંગ છે આ 8,240 CR, બરાબર? એટલે કોસ્ટની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ, ખર્ચ કે કિંમતની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ, કે રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ, તો આ રોકાણ છે ને મિત્રો, એ લોન્ચ વ્હીકલ મેક 3 બાહુબલીને બનાવવા માટે જેટલો ખર્ચ થાય એના કરતા 1.5 ગણો વધારે ખર્ચ આપણને લાગશે. પણ કેપેસિટી કેટલી મળશે? 3 ગણી. કેપેસિટી કેટલી મળશે? 3 ગણી. લોન્ચ વ્હીકલ મેક 3 ની કેપેસિટી કરતા NGLV ની કેપેસિટી 3 ગણી હશે, જ્યારે એનો ખર્ચ છે એ માત્ર 1.5 ગણો જ વધશે. ચલો, આટલા મુદ્દાઓ એકદમ ક્લિયર, બધાને સમજમાં આવવા જોઈએ. તો હવે તમને લોકોને NGLV ના અનુસંધાને પ્રિલિમ્સનો સવાલ પૂછાય તો તમને એનો જવાબ આવડવો પડે, બરાબર? બાકીના જે ઉપરના 2 તબક્કાઓ છે, ઓકે, મતલબ અહીંયા આપણે પહેલા તબક્કાની વાત કરી કે સેમી ક્રાયોજેનિક થી ચાલશે. ઉપરના જે 2 તબક્કાઓ છે એ ક્રાયોજેનિક ટેકનોલોજી થી ચાલશે, બરાબર? તો એ બાબતને પણ તમે નોંધી લો. NGLV ના પ્રથમ તબક્કામાં સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે જ્યારે આગળના 2 તબક્કાઓમાં ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓકે, તો આનાથી શું ફાયદો થશે? તો મેં તમને કીધું એમ કે ભારતની અત્યાર સુધીની અવકાશ પરિવહનની ક્ષમતામાં વધારો થશે.
ભારતની પેલોડ કેપેસિટી માં વધારો થશે, જેનાથી વૈશ્વિક સ્તરે અવકાશ અર્થવ્યવસ્થામાં ભારત પણ સ્પેસએક્સ તથા બ્લુ ઓરિજિન વગેરે હજી એકાદી કંપનીનું નામ લખી શકાય, એક્ઝિયોમ વગેરે જેવી કંપનીઓની જેમ અસરકારક ભૂમિકા નિભાવી શકશે. વર્તમાન સમયની ભારતની ગ્લોબલ સ્પેસ ઇકોનોમી માત્ર 2% આસપાસ છે. જોવા મળે છે, જેને 2047 સુધીમાં 15% સુધી પહોંચાડવામાં મદદ મળશે. પ્રિલિમ સ્ટ્રોંગ હશે ને તો મેઇન્સમાં જવાબો એમ નામ લખી શકાશે, મતલબ તમને તો જ આવડશે. ઘણી બધી જગ્યાએ 5-6 મહિનામાં ફીંડું વળી જાય છે પ્રિલિમ્સની બેચોનું, બરાબર. તમને થોડી ખબર છે એનજીએલવી આવ્યું છે, બરાબર છે. તમને ખ્યાલ જ નથી કે એનજીએલવી ને મંજૂરી સરકારે આપી છે. તમે બધા અનનોન છો. તમને કદાચ પીએસએલવી જીએસએલવી થોડુંક ભણાવી દે તો કોઈને ખ્યાલ જ ન આવે, પણ આ બધું કરવું ખૂબ જરૂરી છે, બરાબર. છોકરાઓને એમ થાય કે સર અમારી બેચ જલ્દી પતી ગઈ. બેચ પતે તમને થોડો મોક્ષ મળી જવાનો છે, અને બેચ પત્યા તમે કઈ એવા 5-10 કરોડ કમાઈ લેવાના નથી. એટલે શાંતિથી ભણો. જો તમારી કરિયર તમારે સારી રીતે આગળ વધારવી છે તો ઉતાવળની અંદર કશું થાય નહીં. કોર્સ ક્યારે પૂરો થઈ જાય બાળકોને ખ્યાલ જ ના આવે. એ એક ટ્રેન્ડ છે. સહેલું ભણાવો, ઓછું ભણાવો, મોટિવેશન વાળું ભણાવો, હસતા હસતા જોક્સ કરતા ભણાવો. છોકરાને બહુ જ આનંદ આવે, મીઠું જ લાગે, કોઈ તકલીફ જ નહીં. ડેટા યાદ રાખવાનો જ નહીં, કારણ કે હળવો ડેટા આવ્યો હોય, બીજી કોઈ માથાકૂટ જ નહીં. આ બધું ડિટેલમાં જઈને કઈ વાત જ નહીં કરવાની કે ક્રાયોજેનિક કોને કહેવાય, સેમી ક્રાયોજેનિક કોને કહેવાય, નથિંગ એલ્સ. બેચ પૂરી, જાઓ હવે ઘરે વયા જાઓ, એ રીતની બાબતો. પછી જ્યારે પ્રિલિમ્સ આપો, મેઇન્સના સવાલો જુઓ, ત્યારે એમ લાગે કે આપણે ભણ્યા એ વાતને અને આ પેપર કાઢ્યું છે મંગળ ગ્રહ ઉપરથી નીકળેલું, તો આપણે પૃથ્વી ઉપર ભણ્યા, પેપર મંગળ ગ્રહથી આવ્યું. મતલબ કે આપણી નોટ અને પેપરના પ્રશ્નોમાં કોઈ પ્રકારનો તાલમેલ જ નથી, કઈ ખબર જ નથી પડતી, બરાબર. તો આ બધી બાબતો ન બનવી જોઈએ. ચલો, આટલા ફેક્ટ્સ આપણે ક્લિયર કર્યા. તો જો ભારત સરકાર નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલનો વિકાસ કરવાનો ઈરાદો ધરાવે છે. કેમ? તો કે ભાઈ ભારતને અમૃતકાળમાં ઘણા બધા મહત્વના સ્પેસ અભિયાનોમાં સફળતા પ્રાપ્ત કરવી છે. જેમ કે ભારતને પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપવું છે, ભારતે ચંદ્રયાન અભિયાનોમાં સફળતાઓ પ્રાપ્ત કરવી છે, ભારતે રેગ્યુલરલી માનવ અવકાશ અભિયાનો ઉપર કામ કરવું છે. આ બધા હેતુથી એના માટે ઈસરોને 8 વર્ષનો એક પ્રોજેક્ટ આપ્યો છે. 8,240 કરોડ રૂપિયાની આર્થિક ફાળવણી પણ સરકારે કરી આપેલી છે. તો નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ છે મિત્રો, 93 મીટરની હાઈટ ધરાવનારું હશે, 1000 ટનનું તેનું પોતાનું વજન હશે, અને એની પેલોડ કેપેસિટી લોન્ચ વ્હીકલ મેક 3 ની કેપેસિટી અત્યારના ધોરણે જેટલી છે એનાથી 3 ફોલ્ડ એટલે કે 3 ગણી થવાની છે. એટલે કે 10 ટન ગુણાકારમાં 3, એટલે લો અર્થ ઓર્બિટમાં આ એનજીએલવી 30 ટન સુધીનું વજન ઉંચકી શકે. એ જ તુલના તમે જીટીઓ ની અંદર કરો છો તો એ 4 ટન મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ 12 ટન, 12 ટન સુધીનું વજન ઉંચકી શકશે. એટલે આ બધી બાબત ભારતની
અવકાશ અર્થવ્યવસ્થામાં આત્મનિર્ભરતામાં વધારો થાય છે એ વાતને દર્શાવે છે. એટલે કે આત્મનિર્ભર ભારતને બતાવે છે. ભારતની વિજ્ઞાન ક્ષેત્રની મહત્વની સફળતા ગણો. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની સફળતા તમે ગણી શકો છો. બરાબર. ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં ભારતની ભૂમિકા વધશે. મતલબ કે ભારત હેવી લિફ્ટર તરીકે બીજા બધા દેશોના કોન્ટ્રાક્ટ પણ સાઇન કરતું થઈ જશે. આ વાત સમજમાં આવી. દાખલા તરીકે ઘણા બધા દેશો એવા હશે કે જેને એક્ઝિયોમ સાથે, સ્પેસ એક્સ સાથે કે અમેરિકન કંપનીઓ સાથે કામ નથી કરવું, પણ એમની પાસે ઓપ્શન જ નથી કે ભારત જેવો દેશ આવી ક્ષમતા ધરાવતો જ નથી. એટલે ના છૂટકે વધુ મોટી કિંમત ને મોંઘા પ્રોજેક્ટ એને સાઇન કરવા પડે. જ્યારે ભારતના પ્રોજેક્ટ કમ્પેરેટિવલી કેવા છે? સસ્તા છે. બરાબર. ભારત અત્યારે એમ કહી શકાય કે વિશ્વમાં અવકાશ અભિયાનોમાં સૌથી સસ્તી ટેકનોલોજી ધરાવે છે. ઓછા ખર્ચે ભારતના અભિયાનો પાર પડે છે. આપણા અહીં ઘણા બધા અભિયાનો છે 400-500 કરોડ રૂપિયામાં પાર પડેલા છે. બરાબર. તો એવા પણ ઘણા બધા ઉદાહરણો છે. તો આ બધા મુદ્દાથી ગ્લોબલ સ્પેસ ઇકોનોમીમાં ઇન્ડિયાનું આખું જે સ્વરૂપ છે બદલાશે. તો જ્યારે ટેકનોલોજી વિકાસ પામશે એટલે માત્ર પૈસા જ આવશે એમ નહીં, તમારી વિદેશ નીતિ બદલાશે. મતલબ દુનિયાના દેશો હવે તમારી સાથે અલગ સન્માનની દ્રષ્ટિએ વાત કરશે. બરાબર. તો આ આખી બાબત પણ જોડાયેલી છે. એટલે ફોરેન પોલિસીનો મુદ્દો પણ છે. વિદેશ સંબંધો, ભારતની કેપેસિટીમાં વધારો થાય છે. ફ્યુચરમાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ લીડર તરીકે પણ સ્થાપિત થઈ શકે છે. ઓકે. તો આ બધી બાબત આ એક પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. ઈંધણ દહનના તબક્કા કેટલા NGLV-ના? 3. એમાં પહેલો તબક્કો છે સેમી ક્રાયોજેનિક ટેકનોલોજીથી સંચાલિત થશે. સેમી ક્રાયોજેનિકની જ્યારે હું વાત કરતો હોઉં એટલે એનું મુખ્ય ઈંધણ રિફાઇન્ડ કેરોસીન અથવા રિફાઇન્ડ પેરેફિન એટલે કે અતિશુદ્ધ કેરોસીન આવે. વત્તા એનું ઈંધણ દહન પદાર્થ કોણ આવે? પ્રવાહી ઓક્સિજન. બાકીના 2 તબક્કા ક્રાયોજેનિક રહેશે. પહેલો તબક્કો છે પાર્શિયલી રિયુઝેબલ રહેશે. તો આ એક બહુ મોટી સફળતા ગણાય કે આજ સુધીમાં ભારતે રિયુઝેબલ ટેકનોલોજીમાં કોઈ ચોક્કસ સફળતાઓ પ્રાપ્ત નથી કરી. પ્રયોગો કર્યા છે. જો આ સફળ થશે તો ભારતનો ઇન ફ્યુચર સ્પેસ પ્રોગ્રામ છે સસ્તો થશે. પહેલો તબક્કો માનો કે અહીંયા સફળ થાય છે તો ઇન ફ્યુચર શું બનશે કે બીજો તબક્કો એ આપણે રિયુઝેબલ લેશું, ત્રીજો એ રિયુઝેબલ લેશું. તો જેમ આજે સ્પેસએક્સની પાસે ફાલ્કન શ્રેણીના જે રિયુઝેબલ રોકેટ્સ છે, બરાબર, એમ ભારત પાસે આવે તો ભારતને દર વખતે દરેક ફ્લાઇટ વખતે જે ફ્લાઇટ કોસ્ટ લાગે છે એ કેટલો બધો ઓછો થઈ જશે. ઓકે. તો આટલા ફેક્ટ્સ તમારે લોકોએ આના ધ્યાને રાખવાના છે.